કે મિત્રો મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આજે આપણા સોનમ વાંગચુકના ભૂખ હડતાલના પૂરા 20 દિવસ થઈ ગયા છે। અને શું આ એ જ દુનિયા છે જ્યાં કને ગાંધીજીએ આ દેશને આઝાદ કરવા માટે પોતાનો જીવ દાવ પર મૂકી દીધો હતો? શું આ એ જ સરકાર છે જે ગાંધીજીના આદર્શ ઉપર ચાલે છે? તો એટલું જ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે શું આપણા દેશના વડાપ્રધાન માટે એટલો એક દિવસનો ટાઈમ નથી કે દિલ્હી જંતર મંતર જઈ અને સોનમ વાંગચુકના હાલ સમાચાર પૂછે અને તેમનો આ ભૂખ હડતાલનો ઉપવાસ તોડાવવાની કોશિશ કરે? પણ ના મિત્રો, પેલું કીધું છે ને કે આપણે હશે ખાઈ અને શું જઈએ, બીજાનું જે થવું હોય તે થાય, બીજા જીવે કે મરે તેમને શું। મોદીજી તો હાલ રખડતા હશે દેશ વિદેશમાં ગોરી છોકરીઓ જોડે, હા, ગોરી છોકરીઓ જોડે હરો ફરો, દેશની અંદર શું ચાલે છે, દેશની અંદર કોઈ ખાય છે, કોઈ નહોતું ખાતું, કોઈ સ્ટ્રાઇક કરે છે 20-20 દિવસથી સોનમ વાંગચુક જેવા વિદ્યાર્થીઓના હક માટે સ્ટ્રાઇક કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને ન્યાય મળે, ફરીવાર પેપર લીક ના થાય તેના માટે તે આ સ્ટ્રાઇક કરી રહ્યા છે। અને આપણા દેશના વડાપ્રધાન દેશ વિદેશમાં ગોરીઓ મેડમો જોડે રખડી રહ્યા છે। તો ઠીક છે મિત્રો, એ બધું તો જવા દો, પણ મને આપણા દેશનું પણ નથી સમજાતું કે જે દેશ અન્યાયને સહન નથી કરતું, અન્યાય ખિલાફ ખડું ઊભું થઈ જાય છે, તે દેશ આ છેલ્લા 20 દિવસ થઈ ગયા તો તે દેશ ચૂપ કેમ બેઠો છે? આ લડાઈ ફક્ત વિદ્યાર્થીઓની નથી, દેશના તમામ જેટલા છોકરી છોકરાઓ છે, જેટલા માતા પિતાઓ છે, જેટલા દાદા દાદીઓ છે, જેટલા સાચા માણસો છે, તે બધાની આ લડાઈ છે। તો હું એટલું જ કહેવા માગીશ મિત્રો કે હું એટલું જ કહું છું કે બધા ઊભા થાઓ, બધા સાથે ચાલો, બધા સોનમ વાંગચુકની સાથે જોડાઓ, જેથી તેમની ભૂખ હડતાલનું જે બી તેમને વિદ્યાર્થીઓ માટે આ સ્ટ્રાઇક કરી છે તેમને તે સફળ થાય। અને આપણે હું મિત્રો તમને સાચું છેલ્લે ભાવપૂર્વક એટલું જ કહેવા માગીશ કે મિત્રો જો હજુ બી તમે ટાઈમ લગાવશો ને તો એક દિવસ એવો આવશે, એ બી હવે નજીક જ છે, એવો આવશે કે એક દિવસ એવો આવશે કે આપણે આપણા સોનમ વાંગચુકને ખોઈ બેસું। અને મિત્રો માણસના ગયા પછી તેની કદર કરીએ તે કાંઈ કામનું નથી, તેના જીવતે જો આપણે તેની કદર કરીએ તો જ ભગવાન આપણને સાથ આપે। અને તો હું તો એટલું જ કહેવા માગીશ કે હે ભગવાન, જો તું ઉપર હોય તો ફરીવાર એક રૂપ લઈને આવ અને અમારા વિદ્યાર્થીઓના હિત માટે લડનારા સોનમ વાંગચુકની પડખે સળ કે જેથી તેમની આ સ્ટ્રાઇક સફળ થાય। અને હું તમને એટલી જ દુઆ કરવા માગીશ કે સોનમ વાંગચુકને એટલી શક્તિ આલજે મારા વાલા કે તે 25, 30, 40 દિન સુધી અખંડ તેમનામાં તાકાત રહે અને તેમની તબિયત બગડે નહીં। હું એટલું જ કહેવા માગીશ કે હવે કળિયુગ આવી ગયો છે તો તારે હે કૃષ્ણ કનૈયા તારે અવતાર લઈ અને આવવું પડશે અને આ પાપીઓનો સંહાર કરવો પડશે। તો મિત્રો આ વિડીયો તમને કેવું ગમ્યું? અને હજુ એકવાર કહેવા માગીશ કે મિત્રો 18 દિવસે સોનમ વાંગચુકનો 8.9 કિલો વજન ઘટી ચૂક્યો છે અને એ પરથી આજે ઉપર બીજા 2 ચડી ગયા છે। તો તમે વિચાર કરો કે 2 દિવસની અંદર બીજો કેટલો વજન ઘટી ગયો છે। અને હા મિત્રો, ડૉક્ટરોએ કહ્યું હતું કે છેલ્લા 48 કલાકની અંદર જો આ સ્ટ્રાઇકનો નિકાલ નહીં આવે તો આપણે સોનમ વાંગચુકને હંમેશા માટે ખોઈ બેસું। તો મિત્રો જો તમે સોનમ વાંગચુકને ખોવા ના માગતા હોય તો આ વિડીયોને બને તેટલો શેર કરો અને સરકાર સુધી પહોંચે તેવી હું તમારી જોડે આશા રાખું છું। અને જાગો મિત્રો, જાગો વિદ્યાર્થીઓ, જાગો માતાઓ, જાગો પિતાઓ, જાગો મારો ભારત દેશ। આપણે સૌ સાથે મળી સોનમ વાંગચુકની સંઘ આ આંદોલનમાં સાથ સહકાર દઈએ જેથી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું દેવું પડે અને આપણા સોનમ વાંગચુકની સ્ટ્રાઇકને સફળ બને।